આણંદની બોરસદ ચોકડી પાસેથી ઝડપાઈ 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો. નડિયાદ અને વડોદરાના 4 શખ્સોની ધરપકડ. ગેડા અને પાણી પુરવઠા બોર્ડ તેમજ નગરપાલિકાના શાળાના કર્મચારીઓને મળશે 7મા પગાર પંચનો લાભ. નીતિન પટેલે કરી જાહેરાત. પોરબંદરમાંથી ઝડપાયેલા 4500 કરોડના ડ્રગ્સ કેસમાં આઈએસઆઈનું કનેક્શન. 2 એજન્ટોની હત્યા કરાઈ હોવાની આશંકા. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના વેપારીઓ પર દરોડા. 252 કિલો અખાદ્ય પેટીસનો કરાયો નાશ. નોટાનો વિકલ્પ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી. રાજ્યસભાના ચૂંટણીમાં વિકલ્પને લઈને કોંગ્રેસ કરી અરજી. કર્ણાટક ઉર્જા મંત્રી ડીકે શિવકુમારના 39 સ્થળોએ આઈટીના દરોડા તો દિલ્હીના ઘરમાંથી મળી આવ્યા 5 કરોડથી વધુની રોકડ.